ભરૂચના જાડેશ્વર ઓવરબ્રિજ પર ઉભેલા એક કન્ટેનર પાછળ આઈસર ટેમ્પો ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ટેમ્પાના કેબિનમાં ચાલક ફસાઈ જતા ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે તેને બહાર કાઢ્યો હતો. જાડેશ્વર ઓવરબ્રિજ પર એક કન્ટેનર અચાનક બ્રેકડાઉન થવાને કારણે સાઈડમાં ઊભું રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન પાછળથી પૂરઝડપે આવી રહેલો એક આઈસર ટેમ્પો કન્ટેનરના પાછળના ભાગે જોરદાર રીતે ભટકાયો હતો. અકસ્માત એટલો ભીષણ હતો કે આઈસરનો આગળનો ભાગ પડી ગયો હતો અને ચાલક કેબિનમાં જ ખરાબ રીતે ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ, ફાયર ફાઇટર્સ અને 108 એમ્બ્યુલન્સનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ટેમ્પોની કેબિન લોખંડના કટકાઓમાં ફેરવાઈ ગઈ હોવાથી ચાલકને બહાર કાઢવો મુશ્કેલ હતું. ભરૂચ પોલીસ ફાયર વિભાગના જવાનોએ કટર અને અન્ય સાધનોની મદદથી ભારે જહેમત બાદ ચાલકને સહી સલામત બહાર કાઢ્યો હતો. ચાલકને પગના ભાગ સહિત અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતને પગલે બ્રિજ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા, જેને હળવો કરવા પોલીસે કાર્યવાહી હાથ ધરી ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. મારું નામ વંશ અરસીડી, હું ભરૂચ નગરપાલિકા ફાયરની ફરજ બજાવું છું. આજરોજ રાત્રિના દરમિયાન અમને ભરૂચ નગરપાલિકાની અંદર ફાયર વિભાગનો કોલ મળેલો કે આપણે જાડેશ્વર ચોકડીની ઉપર એક ગાડીમાં ડ્રાઈવર ફસાયેલો. કોલ મળતાની તાત્કાલિક અમે ટર્નઆઉટ કાઢેલું, રેસ્ક્યુ ગાડી લઈ અને અમે સ્થળ ઉપર પહોંચેલા અને જોઈ ત્યારે સિચ્યુએશન બહુ ગંભીર હાલતમાં હતી. કન્ટેનરની પાછળ આઈસર ગાડી છે, તે ડ્રાઈવર ખૂબ જ પોલાની રીતે ફસાયેલો હતો. તે અમે રાત મહેનત બાદ ડ્રાઈવરની જીવિત બહાર કાઢેલો, રેસ્ક્યુ કરેલો.